દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે ગુજરાત કિશન સર્વિસ સોસાયટી સંચાલિત આઈપી મિશન હાયર સેકન્ડરી સ્કૂલ તથા આઈપી મિશન પ્રાઇમરી સ્કૂલનો નાતાલ સંયુક્ત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં સ્થાનિક હાઈસ્કૂલ સમિતિના ચેરમેન ડીડી કટારા સાહેબ તથા સ્થાનિક માલ મિલકત સમિતિના ચેરમેન નેલ્સન ડામોર સાહેબ તથા સ્થાનિક મંડળીના પાળક જોનાથન ક્રિશ્ચન સાહેબ તેમજ સ્કૂલના આચાર્ય શ્રી વીબી સંગાડા તથા પ્રાઇમરી સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય શ્રી વીડી સંગાડા સાહેબ બંને સ્કૂલના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં બંને સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મંડળીના પાળક સાહેબ દ્વારા નાતાલ પર્વને દરેક માટે શાંતિ, આનંદ, પ્રેમ બની રહે અને દરેક માટે આવનાર વર્ષ આશીર્વાદ નીવડે તે માટે પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। મજૂરી કરે છે, પરિશ્રમ કરે છે, બધું જ એના માટે કરી છૂટે છે। મારા મિત્રો, જો એક પિતા પોતાના બાળકોને સારું આટલું બધું વિચારતો હોય, એક પિતા પોતાના બાળકોને માટે આટલું બધું પરિશ્રમ અને દુઃખ અને મહેનત કરતો હોય અને એ પરિશ્રમ ઉઠાવતો હોય, તો આપણો આકાશમાંનો બાપ કે જે પિતા કે જેને આપણને બનાવ્યા છે, આપણા જીવન વિશે કેટલો બધો એ કાળજી રાખતો હશે અને ચિંતિત હશે। વિચારો, ઈસુ મનુષ્યનો ઉદ્ધાર કરવા આવ્યા, ઈસુ પાપોની માફી આપવા માટે આવ્યા, ઈસુ તારવા માટે આવ્યા। નાતાલ એ જેનો અર્થ થાય છે ઇમાનુએલ, એટલે કે દેવ આપણી સાથે તારનાર। ઈસુ શાશ્વત જીવન લઈને આ જગતમાં આવ્યા। આ જીવન એ પૃથ્વી પરનો એક સમય પૂરું થઈ જશે, પણ ઈસુમાં જે જીવન છે એ જીવન શાશ્વત છે, અનંતકાળિક જીવન છે, અને એ જ ખરો નાતાલનો મેસેજ અને સંદેશો છે। મારા બાળકો અને મિત્રો, આપણો પ્રભુ એ પ્રેમનો પ્રભુ છે, ઈશ્વર એ પ્રેમના પ્રભુ છે, અને પ્રેમ ઈશ્વરની પ્રકૃતિ છે, પ્રેમ ઈશ્વરનું એ સ્વરૂપ છે। પ્રેમનો ઈશ્વર કે જે આજે આપણને પણ એટલો જ પ્રેમ કરે છે। પ્રભુનો પ્રેમ એ માનવ જાતના તમામ વર્ગના લોકોને માટે છે, દરેક વર્ગના લોકોને માટે છે। હવાલા મિત્રો, આજે વિકાસ પામતી દુનિયા, ચારે બાજુ હું અને તમે આપણે વિકાસ વિકાસ અને વિકાસ જોઈએ છે। વિકાસ પામતી દુનિયામાં ચારે તરફ વિકાસ આપણને જોવા મળે છે, પરંતુ વિચાર કરો, ક્યાંક ને ક્યાંક માનવને અધૂરાપણું ભાસે છે, ક્યાંક ને ક્યાંક માણસને અધૂરાપણું લાગે છે, ક્યાંક ને ક્યાંક માણસ એકલતા અનુભવે છે, કોઈક જગ્યાએ માણસ હતાશા અનુભવે છે, એને હતાશા કોરી ખાય છે, નિરાશા કોરી ખાય છે। મહત્વનું કારણ એ છે કે નિસ્વાર્થ પ્રેમની ઉણપ એ જોવા મળે છે, પ્રેમની જોવા મળે છે। માનવીમાં પ્રેમ તો છે, માણસમાં પ્રેમ નથી એવું કહી શકાય નહીં। માણસમાં પ્રેમ છે, પણ કેવો પ્રેમ છે? સ્વાર્થી પ્રેમ છે। એ ત્યાગ, એ બલિદાન, માફીનો અભાવ છે, માફીનો અભાવ છે। માફ કરવું અઘરું લાગે, કોઈકને સોરી કેવી, માફ કેવું, બે શબ્દ એવા કહેવા અઘરું લાગે, જેનાથી વિકાસ થતો નથી, વૃદ્ધિ થતી નથી, વિકાસ થતો નથી। ધનવાન ધનવાન બની રહ્યો છે, ગરીબ એ ગરીબ બની રહ્યો છે, નીચો અને નીચો જતો જાય છે। ભ્રષ્ટાચારે માજા મૂકી છે। બાળકોની વાત આવે, જુવાનોની વાત આવે તો અત્યારનો જમાનો એ ઇન્ટરનેટ, મોબાઈલ, ફેસબુકનો જમાનો, સમય છે, ટીવી અને આ જે બધી બાબતો છે કે જે ટેકનોલોજીના સાધનોની સાથે બાળક આગળ વધી રહ્યું છે વિકાસ તરફ, અને એમાં જુવાનો અને બાળકો સમય વિતાવે છે અને પસાર કરે છે। મારા મિત્રો, આ વિકાસની વાતો થઈ, પણ આ બધામાં એકબીજા સાથેના સંબંધની ઉણપ છે, એકબીજા સાથેના પ્રેમની ઉણપ છે। એકબીજા સાથેનો સંબંધ, એકબીજા સાથેનો પ્રેમ એવું ત્યાં આપણે જોવા મળતો નથી। બાઇબલ એ પ્રેમમાં જીવવા માટે ઉત્તેજન આપે છે। પ્રભુનું વચન બાઇબલ એ પ્રભુના પ્રેમને પ્રગટ કરે છે, કેમ કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો
પોતાનો દીકરો મોકલી આપ્યો. એ સારું કે જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન, શાશ્વત જીવન પામે. ઈશ્વરનો પ્રેમ એ આપણા ઉપર રેડી દેવામાં આવ્યો, જેને નાતાલ તરીકે, ક્રિસમસ તરીકે સમગ્ર વિશ્વ અને સમગ્ર વિશ્વ એની ઉજવણી અને સેલિબ્રેશન કરે છે. અને આપણે પણ એ સેલિબ્રેશન કરીશું, ઉજવણી કરીશું, અને એ રીતે નાતાલ પર્વનો આનંદ અને આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીશું. ઈસુનો જન્મ જ એ પ્રેમની નિશાની છે. ક્રિસમસ, ઈસુનો જન્મ એ સર્વને માટે છે. ઈસુનો જન્મ સર્વને માટે આનંદની ઘટના છે. ઈસુનો જન્મ સર્વને માટે એક સુવાર્તા છે કે એ ઈસુ આવ્યો છે એ બચાવવાને માટે, તારણ કરવાને માટે, ઉદ્ધાર કરવાને માટે. એ કોઈ માણસની કલ્પના નથી, એ કોઈ માણસની વાર્તા નથી. નાતાલ, ક્રિસમસ એ દરેક મનુષ્યને માટે છે, કોઈ એકને માટે નહીં, દરેકને માટે છે. તેમાં કોઈ જાતિ, તેમાં કોઈ ધર્મ નહીં, પણ ઈસુ એ બધાના પ્રભુ છે. ઈસુ એ બધાના પરમેશ્વર છે, બધાને ચાહે છે, બધાને પ્રેમ કરે છે. મારા મિત્રો, નાતાલનું પર્વ એ પ્રેમનું પર્વ છે. નાતાલનું પર્વ એ આનંદનું પર્વ છે. નાતાલનું પર્વ એ શાંતિનું પર્વ છે.